રવિદાસ મહારાજ કી જય। સંત શ્રી રવિદાસ મહારાજ ની 650મી જયંતિ આજે ભારત વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ઉજવવામાં આવી રહી છે। સંત રવિદાસ મહારાજ એમના સિદ્ધાંત પર આજે પણ ભારતીય જનતા પાર્ટી એના વિચારોને અમલીકરણ કરી રહી છે। ત્યારે સંત રવિદાસ મહારાજના જે ઉદ્દેશ્યો હતા, સામાજિક સમરસતા, કોઈ પણ જાતના જાતિના વિવાદ વગર બધા એક સરખા હોય, અસ્પૃશ્યતા નિવારણ માટે પણ એમણે ખૂબ કામ કરેલું અને એમના એ આદર્શને જ આજે જન જન સુધી પહોંચાડવા માટે વારાણસીથી આપણે કળશ યાત્રાનું આયોજન થયેલું અને આપણા દાહોદ ખાતે 3 દિવસ પહેલા દાહોદ ખાતે આવેલો અને કાલે દાહોદ નગરમાં પ્રસ્થાપિત થયો અને આજે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં કળશની સ્થાપના મંદિરમાં કરવામાં આવી છે। સંત રવિદાસ મહારાજને યાદ કરતા ભજન અને કીર્તનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જન જન સુધી આ એમનો અભિગમ પહોંચે કે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવો ન જોઈએ, એના માટેનો જ આ પ્રયાસ છે। એક જ માત્ર આપણી ભારતીય જનતા પાર્ટી સરકાર છે કે જે આ વિચાર આજે અમલીકરણમાં મૂકી રહી છે। ભારત માતા કી જય। સત્યેન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી, દાહોદ નગર।